તો છે કે તમે આ કામમાં ભ્રષ્ટાચાર કર્યો, તમારી સાથે અધિકારીઓ પણ છે તે જોડાયેલા છે, આપણી સાથે અરજી કરનાર રતનસિંહ પણ જોડાયેલા છે. હા જી રતનસિંહ, આપણી સાથે ભગુસિંહ છે, તેમાં આપને કોઈ વાત કહેવી હોય, આપનો જે આક્ષેપ છે ભ્રષ્ટાચારનો? હા, તો હું તો કહું છું, ભ્રષ્ટાચાર ના કરેલો હોય તો મને આજે 60 દિવસ થયા તો મને માહિતી આપી દે ને મુદ્દા પ્રમાણે. તો એમને ખાતું ખોલાવવાનું બનાસકાંઠા જિલ્લાની બેંકો કેટલી આવી HDFC, તો બીજા જિલ્લામાં શા માટે જવું પડે છે? જી ભગુસિંહ, જવાબ આપો. હા બોલો. શા માટે જવું પડ્યું છે એનું? તો તમારો કોઈ વ્યવહાર? હા બોલો, શા માટે જવું પડે? ખાતું તો ખોલાવ્યું જ હતું. હા, તો શા માટે જવું પડ્યું? તો આપણે ભેડીની અંદર બેંકો કેટલી છે, એ કોઈ ખોટા કામ કરે છે? ના, પણ ખોટું કામ આપણે કરેલું જ નથી. તો બીજા જિલ્લામાં જવાનું કારણ શું મારું? કારણ સાહેબે ખોલાવ્યું છે ખાતું. તો હા, ખોલાવ્યું તો છે એના આ ખાતું ખોલાવ્યું, પણ શા માટે ખોલાવવું પડ્યું? એનો ભ્રષ્ટાચાર ના હોય તો તમે બીજા જિલ્લા જવા શા માટે ગયા છો? પછી બીજા નંબર, તમે ગટરનું કામ કર્યું તો કેટલા મીટર કર્યું છે, કેટલા કિલોમીટર કર્યું છે, એ મને માહિતી આપો. અને એ ગટર લાઈનો કનેક્શન કેટલા આપ્યા છે, અને ગટરનું પાણી ક્યાં નીકળે છે, બોલો. તલાટી તમને માહિતી આપી દેશે. ના, મને માહિતી મારે આ જોઈએ તો સાહેબ જોડે વાત કરો ને. અને ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કે છે કે મને ભ્રષ્ટાચાર કરેલો હશે, મને જાણ થશે તો હું એમને કાયદેસર કાર્યવાહી કરીશ. તો હવે કરી નાખો ને. ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એવું લખ્યું છે, 1,50,00,000 એમ કે રૂપિયા કરોડનું કુંભાણ છે. તમે આ જે બનાવ્યું સ્મશાન દરબારનું, એ નિમ્સ થયું હોય તો એનો મને કાગળ બતાવો ને, લેટર. શા માટે બતાવતા નથી? બતાવીશ તલાટી સાહેબ. ના સાહેબ, એ જો હવે છુપાવાનું કરે છે, છુપાવો નહીં, એમને ખુલ્લે લાવો. અને ભગુસિંહ, તમારે જવાબ આપવો પડે. તમારા ગામના નાગરિક છે, એવો એ તમને મત આપ્યો છે, જીતાડવામાં એમનો જ ફાળો છે. હા, હું એમને જવાબ આપી દઉં. ના, તમે ટીવી પર આવું કરી રહ્યા છો કે અમે જવાબ આપીશું? તમારે જવાબ આપવો પડે. કામ તમારા ઉપર ગંભીર આક્ષેપ છે, તમારું નામ પણ તેમાં સામેલ છે. 3 મહિના થઈ ગયા, 3 મહિના 2.5 મહિના થઈ ગયા છે, હજુ જવાબ નથી આપતા. એમને મને એમ કહે કે એમનો પત્રીજો કોમેન્ટમાં શું લખ્યું છે ખબર છે? કોને પૈસા ખાવા છે એટલે કે આ લખે છે. ભગુસિંહ, તમે તો આ ગંભીર આક્ષેપ લગાવી દીધો તેમના પર. બરાબર, મારા પર આક્ષેપ કર્યા. એમના ભાઈએ શું લખ્યું છે કોમેન્ટની અંદર? મારી અંદર છે એમના જે ભાઈ છે કે ભત્રીજો છે, એમના તો કુટુંબ શા માટે લખવરાયું છે કોમેન્ટની અંદર? મારો કોઈ ભાઈ ને, હું એક જ ભાઈ. હા, તો પણ મારી અંદર કોમેન્ટ છે ને, હું આપું છું ને કે અમે પૈસા નથી ભર્યા એટલે. અને મારી ગટર છે કામ, એ ગટરનું કામ કેટલું કર્યું છે એને મને જવાબ આપો. અને તમે એક વસ્તુ RCC રોડ બનાવવાના હતા, એ બ્લોકો નાખ્યા, એના બિલ મને રજૂ